માતા ગંગા પણ તમારા કલંક ધોતા હારી જશે. તો જાઓ, આખો પરિવાર એમાં જઈને ડૂબી મરો. અરે, પત્ની અને દીકરી બહુ વાલી છે, એમને હું કેવી રીતે મારી નાખું એ તમારી ચિંતા હોય તો તમે એકલા જઈને મરો. તમને શું લાગે છે આ વિડીયો ખાલી અમારા સુધી જ પહોંચ્યો હશે? તમારા સગા સંબંધીઓ સુધી નહીં પહોંચ્યો હોય? મરશો ત્યાં સુધી આવી જ રીતે અપમાન સહન કરશો કે પછી મરી જઈને આ બધી બદનામીઓમાંથી મુક્ત થવાનું છે એ તમારે જ નક્કી કરવાનું છે. જો આવું કામ મારી દીકરીએ કર્યું હોત તો એ જ સમયે હું ઝેર પીને મરી જાત. બીપી, આ વિડીયો જે કોઈએ બનાવ્યો છે કે પછી જેણે પણ શેર કરીને વાયરલ કર્યો છે એ બધાનો દિલથી થેન્ક્સ કહું છું. લગ્ન થાય પહેલા જે લોકોએ મને ચેતવ્યો આગળ કાદવ છે ત્યાં ના જતો એમણે મને બતાવ્યું. ચલે પપ્પા, હવે તો આ ઘરમાં ઉભા રહીશું તો આપણા પરિવાર પર કલંક લાગશે. ચલો. બોલ વિજય. ક્યાં મરી ગયો તો તું? સોરી વિજય. એ શું થયું? એ પેલી ગીતાએ તારી પાસે માફી માંગી કે નહીં? કેમ? એટલે એ પેલી ગીતાના પડોશી પેલા આંટી છે ને, એમના દીકરાને મેં આ વિડીયો શેર કર્યો હતો, એટલે મને લાગ્યું એના વિશે તને કઈ ખબર પડી હશે. તું ત્યાં વિડીયો શેર કરી રહ્યો છે એની ઇફેક્ટ મારા ઘરમાં પડી રહી છે. એવું કેવી રીતે બને? એટલે ત્યાં જેમ કીધું તું એ જ પ્રમાણે ગીતાના ઘરની આસપાસના લોકો હારે જ મેં આ વિડીયો શેર કર્યો હતો. વિજયની હારે પંગો લેવાનું રિઝલ્ટ શું હોય એ ગીતાને દરેક સેકન્ડે યાદ રહેવું જોઈએ. મારી દરેક વાત તને યાદ છે, પણ શેર કોને કરવાનું છે એ ભૂલી ગયો. ગીતાનો આ વિડીયો મામા સિતારા સુધી પહોંચી ગયો, ખબર છે? તું વાત કરે? હા, મામાએ એ વિડીયો મારી મમ્માને પણ દેખાડ્યો. પરી બબાલ થશે એવું વિચારીને મારી મમ્મા ટેન્શનમાં આવી ગઈ, ખબર છે? એ સિદ્ધાર્થને મોકલી રહ્યો હતો, પણ જલ્દીમાં તારા મામા ઓલા સિતારાને મોકલી દીધો. એટલે ભૂલ થઈ ગઈ ભાઈ. બાય મિસ્ટેક પણ મિસ્ટેક ના થવી જોઈએ. આપણું તીર આપણને જ ન વાગવું જોઈએ. અત્યારે તો હું સારા મૂડમાં છું એટલે તને માફ કર્યો મેં. પણ હવે ધ્યાન રાખજે, ગીતાના વિડીયોથી ગીતાની જિંદગીમાં તબાહી મચી જવી જોઈએ, મારા પરિવારની જિંદગીમાં નહીં, સમજ્યો ને? ઓકે વિજય. હવે ગીતાના પડોશવાળી આંટીના દીકરાને એ વિડીયો શેર કરી દે તું. અત્યારે કોઈ પણ આઉટસાઇડર પાસે આ વિડીયો પહોંચવો ન જોઈએ. ગીતાના જે ખાસ છે એને જ વિડીયો મોકલજે. એના સન્માન પર કલંક લાગવું જોઈએ, એ યાદ રાખજે, સમજ્યો ને? હા બકા, એ મને લાગે છે કે ગીતાની આંટીએ ગીતાની મમ્મીને આ વિડીયો દેખાડી દીધો હશે અને આખા ઘરમાં દાવાનળ ફાટી ચૂક્યો છે.
જી ઉઠો ને, ક્યાં સુધી આમ જ પડ્યા રહેશો? તમે સવારથી આવી જ રીતે બેઠા છો. એ મંત્રીજીનો દીકરો રાક્ષસ જેવો છે. આપણી ગીતાએ એને પાઠ ભણાવ્યો, પણ સુધારવાને બદલે ગીતા સાથે એણે આ રીતે બદલો લીધો. વિડીયોમાં જે રીતે બતાવ્યું છે, આપણી ગીતા જાતે જ ગેસ્ટ હાઉસમાં નહોતી ગઈ. મંત્રીજીના દીકરા વિજય કહ્યું કે એના પપ્પા નારાજ થઈને ગેસ્ટ હાઉસ ગયા છે. એમને સમજાવીને પ્લીઝ એમને ઘરે મોકલી આપ, અમારા પરિવારને બચાવી લે, એટલે ગીતા ગઈ હતી. હા પપ્પા, એણે નાટક કર્યું. દુખી થઈને કહ્યું કે તારું ઘર બચાવવા મારા પપ્પા આવ્યા હતા. હવે એ જ માણસ પોતાના પરિવારથી, પોતાના ઘરથી દૂર થઈ ગયા. વિજયની ભૂલને કારણે એ મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. ઘરમાં બધા જ બહુ દુઃખી છે. આ રીતે એને મને ફસાવી. હાજી, એ મારી પાસે મદદ માંગવા લાગ્યો અને હું એની મદદ કરવા ત્યાં જતી રહી. આપણી ગીતા ત્યાં ગઈ એટલે એણે પોતાનો અસલી રંગ બતાવી દીધો. પણ પપ્પા, એને મારી સાથે કંઈ જ નથી કર્યું, માત્ર રૂમ બંધ કર્યો. બસ તારે 10 મિનિટ રોકાવાનું, પછી આપણે અહીંથી બહાર. હું આગળ, તું પાછળ. આપણને આ સ્થિતિમાં જોઈને લોકોના મોઢામાંથી એક વાત નીકળશે કે તું ચરિત્રહીન છે. મારા ફ્રેન્ડ્સ તારો વિડિયો લેશે મોબાઈલ કેમેરામાં. એ વિડિયોને એડિટ કરીને વોઇસ ઓવર મૂકીને હું એ વિડિયો બધાને શેર કરી દઈશ. હું તારા શરીરને અડીશ નહીં, એના સિવાય જ બદનામ કરી દઈશ. બસ આ જ થયું છે પપ્પા. કંઈ જ કર્યા વિના આને બદનામ કરી નાખી. એમાં આપણી ગીતાની જરાય ભૂલ નથી. એણે બદલો લેવા માટે આપણી ગીતા સાથે આવું કર્યું છે. બસ. હા પપ્પા, હું બસ એના ષડયંત્રનો શિકાર થઈ ગઈ. જી, કંઈક તો બોલો. તમે આવી રીતે ચૂપ કેમ છો? કંઈક તો બોલો ને. જી. કેટલા દાડા થઈ ગયા નહીં? આખો પરિવાર જમવા હાથે બેઠો એને. આ સમય આનંદનો સ જાણક આખી દુનિયા મળી. મામા, થોડી વાર ચૂપ રહો ને. ડેડ, તમે તમારા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. કેમ આવી રીતે પૂછે છે તું? તમે ઘરની બહાર નથી ગયા, ન ફોન ઉઠાવી રહ્યા છો. ન તો તમે ટીવી જોઈ રહ્યા છો, ન તો તમે પેપર વાંચી રહ્યા છો. તું શું કામ આવું પૂછી રહ્યો છે? મારા પતિ ખુશ રહે એવું તમે નથી ઈચ્છતા? હજુ પણ તમારા પતિ કહે છે, અમારા પપ્પા નથી કહી શકતી. વાત તો એક જ છે કિરણ. આવી રીતે કેમ વાત કરી રહ્યો છે? સાંભળ્યું ને? આને મેચ્યોરિટી કહેવાય. થોડું એની પાસેથી શીખ. કેવી રીતે ખોટું કરવું એ? હલો હલો, હું થયું? હા, આવા હારા સમયે આવા ઝેરીલા શબ્દો બોલીને માતમ ચમ મનાવસ? હા,
સગાઈની વિધિ પૂરી ના થાય ત્યાં સુધી માર જીજુ આવી કોઈ વાતો મોથું નહીં મારે. હે ને જીજુ? હા, હવે મારા દિમાગમાં ખાલી એક જ વાત ફરી રહી છે, વિજયની સગાઈ. અને અત્યારે હું ઈચ્છું છું કે બધાનું ધ્યાન એમાં જ હોય. અને આ ઘરમાં આટલું મોટું ફંક્શન છે તો કાલે આપણે બધા શોપિંગ કરવા માટે બહાર જઈશું. જો જીજુ કાલ બહાર જશે તો ગીતાનો વિડીયો જે વાયરલ થયો છે એને લઈને મીડિયા વાળા એમની પાછળ પડી જશે. ભગવાન. તો ભાનુ, કાલે શોપિંગ કરવા માટે તું રેડી છે ને? જવાની જરૂર જ નથી. કેમ? મેં તો બધી શોપિંગ કરી જ લીધી. અત્યારે તો તમારા માટે એ જ જરૂરી કામ છે. મારા કહેવાથી તમે બધું જ કામ છોડી દીધું. સગાઈ થાય ત્યાં સુધી ઘરે રહેવાની વાત માની લીધી. એ જ મારા માટે આનંદની વાત છે. કોઈને મનાવવું હોય તો મારી બેનાને કહેવાનું. આ વાતમાં મારી બેનાનો જવાબ નહીં. જી 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 ગીતા હમ પપ્પા જી પપ્પા દરવાજો ખોલો. જી પપ્પા. આપણી ગીતા સાથે કંઈ થયું નથી. એ અપવિત્ર નથી થઈ. દરવાજો ખોલો. હા પપ્પા, માં બિલકુલ સાચું કહી રહી છે. વિજય મારી સાથે કંઈ નથી કર્યું. દરવાજો ખોલો પપ્પા. જી દરવાજો ખોલો. પપ્પા ગીતા, તારા પપ્પા કોઈ ખોટું પગલું ન ભરી દે. તું બારીમાંથી જઈને જો. જા. તમે કેમ હંમેશા આવી જીદ કરો છો? દરવાજો ખોલો. દરવાજો ખોલો. જી પપ્પા પપ્પા
ગીતા પપ્પા પપ્પા ગીતા માં એ સૂતા હોય તો સુવા દઈએ ને. આ ઘટનામાંથી બહાર આવવા માટે એમને આરામ કરવો જરૂરી છે. એમને 2 કલાક આરામ કરવા દઈએ. આવ બેટા, બારી બંધ કરી દે. વિજય, હા મમ્મા. તે જે પ્રોબ્લેમ ઊભી કરી છે એના કારણે અમને કેટલી તકલીફ થઈ રહી છે તને કંઈ ખબર છે? મમ્મા, એનું કારણ કુંડળીમાં દોષ છે એ છે ને, તમે જ તો કીધું તું. અને દોષ એક સેકન્ડે મારી બેનાના પતિના રૂપમાં આવતો જ રહેશે. પણ આ વાત ડેડને તો ખબર નથી ને મમ્મા. પણ એમને ગમે ત્યારે ખબર પડી શકે છે. અને દરેક સ્ટેજ પર મારી બેના તને બચાવવાનો પ્રયત્ન કરતી રહેશે વિજય. એને તારા પપ્પાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો છે, ટીવીનો પ્લગ કાઢી નાખ્યો છે, પેપરવાળો આવશે તો પાછળ ડોગ છોડી દઈશું એવું કહ્યું છે. આજુબાજુવાળાને મોઢું બતાવવાની પણ ના પાડી દીધી છે. જે પણ કોમ હોય સગાઈ પછી જ કરવાનું કીધું છે. આજે શોપિંગનો પ્લાન પણ કેન્સલ કરી દીધો છે. સિતારા, તું પ્લીઝ ચૂપ રહીશ? આ જો, આનો ચહેરો કેવો ડલ થઈ ગયો છે. વિજય બેટા, તું બહુ ટેન્શન ના લઈશ. વલસાડની છોકરી સાથે તારા લગ્ન થઈ જાય તો બસ તારી કુંડળીનો દોષ ટળી જશે. પછી તારી સાથે કંઈ ખરાબ નહીં થાય. પણ આવતા 3 દાડામાં જે થવાનું છે એ તારી સગાઈ છે, લગ્ન નહીં. લગ્ન થાય ત્યાં સુધી તારે સાવધાન રહેવું પડશે વિજય. વચ્ચે કઈ ગડબડ વડબડ થઈ ગઈ તો નહીં થાય. હું થવા જ નહીં દઉં. એટલે વિજય, મેં એક પ્લાન બનાવ્યો છે. એના માટે તારે તૈયાર થવું પડશે. એમાં તારી જ ભલાઈ છે. બોલ મમ્મા, હું તારી બધી જ વાત માનીશ. વેરી ગુડ. કંઈ નહીં વિજય, પ્લાન બહુ સિમ્પલ છે. સગાઈના દિવસે જ્યારે વીંટી બદલવામાં આવશે એ જ દિવસે વલસાડવાળી છોકરી પૂર્ણિમાના ગળામાં તું મંગળસૂત્ર બાંધીશ. માં, માં. ગીતા, હું અહીં બેઠી છું. માં, મને તો બહુ ડર લાગી રહ્યો છે ગીતા. વિડિયો હજુ શું શું કરશે, આપણા પરિવારની જે હાલત કરશે વિચારીને મને ડર લાગે છે. ના માં, ડરશો નહીં. પીડા તો મળી છે, દુઃખ પણ થઈ રહ્યું છે, પણ આપણે ડરીને બેસી જઈશું તો સામનો કેવી રીતે કરી શકીશું? જો કોઈ બહારથી દરવાજો બંધ કરી દે તો શું આપણે ઘરમાં જ ચૂપચાપ બેસી જઈશું? સામનો તો કરવો જ પડશે માં. હવે શું કહું, મારી તો કંઈ સમજવા નથી આવી રહ્યું. પણ
છોકરાવાળાઓએ આવું કેમ કહ્યું? સીધું જઈને મરી જવાનું કહ્યું. મારા પતિ એમનું શું બગાડ્યું છે? અરે, એ મંત્રીજીનો દીકરો વિજય રાક્ષસ. એની ગંદી હરકત માટે મારા પતિ કેમ જીવ આપે? મારું ઘર કેમ બરબાદ થાય? મારો પરિવાર કેમ તકલીફ ઉઠાવે? સારું છે, તારા પપ્પાએ કાવ્યાને એની દાદીના ઘરે મોકલી દીધી. નહીં તો એ આ બધું જોતી, એના મન પર કેટલી ખરાબ અસર પડત વિચાર. એ જ દિવસે તારા લગ્ન પણ થશે. આ વાત બીજા કોઈને ખબર નથી, પણ આવું કરવું બહુ જ જરૂરી છે. મમ્મા, આઈ નો વિજય, લગ્ન આટલા સિમ્પલ રીતે થઈ જશે એવું વિચારીને અપસેટ ના થઈશ બેટા. તું ઈચ્છે તો પછી આપણે કોઈ 5 સ્ટાર હોટલમાં એક ગ્રાન્ડ રિસેપ્શન પણ રાખી લઈશું. જો આ લગ્ન કરવાથી આ સંકટ ટળી જતું હોય તો જલ્દીમાં જલ્દી એ કામ કરી લેવું જોઈએ. જો આ બધી વાત તારા પપ્પાને કહીને કરીશ તો બહુ બધા સવાલો ઊભા થશે. એટલે જ હું તને કહી રહી છું, એ છોકરીના ગળામાં મંગળસૂત્ર બાંધવા માટે તૈયાર રહેજે. ઠીક છે ને? ઠીક છે મમ્મા. મારો લાડલો દીકરો. હવે સૂઈ જા. હા, ગુડ નાઇટ. શુભરાત્રી. સપનોમાં ઓલી વલસાડ વાળી છોકરીને મંગળસૂત્ર બાંધવાની પ્રેક્ટિસ કરજે. અચ્છા ગીતા, તારા પપ્પાને જઈને જગાડ. એ છેલ્લા 2 કલાકથી સૂતા છે. જમવાનું જમી લઈએ. જા. પપ્પા, 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 પપ્પા ઉઠો. તમને એવું લાગે તો જમીને ફરીથી સૂઈ જજો. પપ્પા, પપ્પા. ગીતા, લાગે છે બહુ જ ગાઢ ઊંઘમાં છે. જા, એમને બારીમાંથી બોલાવી જો. પપ્પા, પપ્પા, ઉઠી જાઓ પપ્પા. તમે 2 કલાકથી સૂઈ રહ્યા છો. તમે સવારથી કંઈ પણ નથી ખાધું, અને મારી ભૂલની સજા તમે ભોગવો એ ક્યાંનો ન્યાય છે પપ્પા? થોડો પણ અવાજ આવે તો પપ્પા ઉઠી જતા હતા ને આજે કેમ આમ સૂઈ રહ્યા છે?
પપ્પા પપ્પા માં ગીતા, માં જલ્દી આવ માં. શું થયું? શું થયું? માં પપ્પાએ ઝેર ખાઈ લીધું છે માં. જો હે ભગવાન! અરે ગીતા, અંદરથી દરવાજો બંધ કરી દીધો છે. હવે શું કરીશું? જી પપ્પા ગીતા, પપ્પા દરવાજો ખોલીએ. જી પપ્પા દરવાજો પપ્પા, ખોલો. દરવાજો ખોલો. જી પપ્પા દરવાજો ખોલો. પપ્પા, દરવાજો ખોલો. હે ભગવાન! ગીતા, હા માં. ગીતા, પકડ આને. પપ્પા જી જો અભિષેક, પહેલા તારા મનમાં જે વિચારો હતા એ કાઢી નાખ. યુ આર નો મોર અ જુનિયર ડોક્ટર. તું મારી નીચે કામ કરનાર ડોક્ટર નથી હવે. જાતે કોઈ પણ કેસ હેન્ડલ કરી શકે છે તું. તરત જ જે મેડિસિનની જરૂર હોય એ ઓર્ડર આપી દે. સેમ્પલને લેબમાં મોકલી દે. સિસ્ટર, ઇન્જેક્શન આપો. માં
આટલી ચિંતા ન કર માં. પપ્પા સાજા થઈ જશે માં. તારા માટે આ કહેવું કેટલું સરળ છે ને. તારા પપ્પા બેભાન થયા કે આપણે તરત એમને અહીંયા નથી લાવ્યા. ઊંઘી રહ્યા છે એવું વિચારીને 2 કલાક પછી લઈને આવ્યા. તું સાચું કહે છે માં, પણ ડોક્ટર્સ પણ પ્રયત્ન કરી જ રહ્યા છે ને. પ્રયત્ન કરશે એવું કહ્યું છે. જીવ બચાવી લેશે એવું તો નથી કહ્યું ને. તારી પ્રામાણિકતા, તારું સ્વાભિમાન એ લઈને તું આખી દુનિયાને સુધારવા જઈ રહી હતી ને. એની સજા તારા પપ્પાને મળી છે. તારા પપ્પાને. માં, એવું ના બોલીશ માં. કેમ ન કહું? કેમ કે તારું આ સ્વાભિમાન આજે મારા પતિનો જીવ લેવા તૈયાર થયું છે. જોઈને તું આનંદ કર. આ બધું કરવાની જરૂર શું હતી? સીધે સીધું ભણીને ચૂપચાપ ઘરે આવીને જવામાં શું હતું? બધી સમસ્યાનું સમાધાન તારી પાસે છે એમ સમજીને તું આગળ જતી હતી. જોઈ લીધું ને તારા કર્મોનું શું પરિણામ આવ્યું? માં, મેં અવાજ ઉઠાવ્યો જે અન્યાય થઈ રહ્યો હતો એના વિરુદ્ધ. વાતો કરવી બહુ સરળ છે, પણ અનુભવ કરવો બહુ મુશ્કેલ હોય છે. હવે શું તારા ન્યાય, નીતિ, ધર્મને લઈને હું પૂજા કરું કે પછી અંદર જેમનો જીવ જઈ રહ્યો છે એને હું ચૂપચાપ જોયા કરું? અત્યારે જે સંકટ આવ્યું છે એમાં તારા સ્વાભિમાન, તારા સન્માનનું શું કરું? બોલ ને, બોલ. માં પ્લીઝ. મોત કેમ આવું બોલ્યા કરે છે માં? પપ્પાને કઈ નહીં થાય માં. એમને જીવવું પડશે, એમને જીવવું જ પડશે. નહીં જીવે તો એમણે કહેલી વાત સાચી પડશે. દીકરીઓને કારણે જ એમનો જીવ જશે. એમણે કહેલી આ વાત સાચી પડશે બેટા. તું તારી જાતને સંભાળ માં. મેં કોઈ ભૂલ નથી કરી ને. જે પણ સારા કામ કર્યા છે એ બધા તને ખબર જ છે ને. હા બેટા, તું જે કરી રહી હતી એ સારું જ હતું. એના માટે તારો સાથ પણ આપતી હતી. પણ તારા એ જ કર્મોને કારણે આજે મારા પતિનો જીવ જોખમમાં છે. હું આજ પછી એ સત્કર્મનો સાથ નહીં આપું. હા. આજના જમાનામાં સત્કર્મ કરવા ખરાબ છે, સારા કામ કરવા યોગ્ય નથી. સારા બનીને રહેવું એ બહુ મોટી ભૂલ છે. સિસ્ટર, ડોક્ટર, હવે કેમ છે? શું થયું છે? ડોક્ટર અભિષેક, જણાવો. સિચ્યુએશન બહુ જ ક્રિટિકલ થઈ ગઈ છે મેડમ. એમણે જે પોઈઝન લીધું હતું એ તો બહાર કાઢી લીધું, પણ છતાંય શરીરમાં બહુ ડેમેજ થઈ ગયો છે. સવાર સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે. ત્યાં સુધી કંઈ કહી શકાય એમ નથી. અરે, ડોક્ટર, મારા પપ્પાએ વાત કરી? એ ભાનમાં આવ્યા? હજુ ભાનમાં નથી આવ્યા. ભાનમાં આવશે તો પોઝિટિવ સાઇન છે. રાહ જોવાની. અત્યારે તો અમે પણ શ્યોરિટી નહીં આપી શકીએ.
શું થયું? આવી રીતે કેમ જોઈ રહી છે? હવે શું કરીશ તું? બોલ. ના એટલે જે ટેલેન્ટ મારી પાસે નહીં એ તારી પાસે ચે રીતે આવી ગયું એ જ વિચારું છું. હવે શું થયું? હું થયો એમ નહીં, તે જે કર્યું છે એ જ મેં જોયું છે. તારા પર આવેલી મુશ્કેલી તે ચે રીતે બીજાના ગળે નાખી દીધી ને ચે રીતે તારું કામ કઢાઈ લીધું. ગુરુજીના પ્રમાણે ગીતાના કારણે તને પ્રોબ્લેમ થવાનો છે. એનાથી બચવા માટે ગુરુજીએ બતાવેલી કુંડળીવાળી છોડી હાથે વિજયના લગ્ન કરાવવા પડશે. અને એ કુંડળીવાળી કોણ છે? વલસાડવાળાની સોડી પૂર્ણિમા. સો ધીસ ઇઝ ધ ટોટલી યોર પ્રોબ્લેમ બિયાના. હા, પણ તે શું કર્યું? આ ઘરની સમસ્યા છે એવું કીધું. આ સમસ્યાનું નિવારણ કરવા માટે તું કેટલા પ્રયત્ન કરી રહી છે એવું જીજુને કહીને એમના મૂઢે જ લગ્ન થતા અટકાઈ દીધા. પછી એમના જ મૂઢે લગ્ન માટે હા પડાઈ. એક બાજુ વિજય પણ તને સપોર્ટ કરે છે. સગાઈના દાડે જો લગ્ન કરે તો આગળ જતા તને કોઈ તકલીફ નહીં થાય એવું કહીને તું એને અલગ જ પટ્ટી ભણાઈ રહી છે. એટલે જ હવે એ ના નહીં પાડે. મને ખબર છે. એ જ તો કહી રહ્યો છું બેના. એ લોકોને તો જોઈને એવું જ લાગશે કે તું બધાના પ્રોબ્લેમ દૂર કરવા માટે લડી રહી છે. પણ એમને બચારાને તો ખબર જ નહીં કે તારો પ્રોબ્લેમ દૂર કરવા માટે એ લોકો લડી રહ્યા છે. અને એ જ સાચું છે. ભૈલા, કામ કરવા વાળો નોકર હોય છે, કામ કરાવે એ શેઠ. તું જ તો શેઠાણી છે. આ શેઠાણીને જોખમમાં નાખવા વાળી ગીતા આપણા ઘરની અંદર તો ક્યારેય ન આવી જોઈએ. અને એના માટે હું કંઈ પણ કરીશ. એટલે જ તો કહું છું કે આ વિજયનો અહંકાર, એની ગુંડાગીરી, બેજવાબદારી એ બધાને કારણે તને બહુ હેલ્પ મળી હશે બેન. એના અવગુણો તને મસ્તન ફળ આપી રહ્યા છે, હે ને? ફળ આપવા વાળી પણ હું જ છું. હું તો બહુ બી ગયો હતો બેના. આટલી જલ્દી હું લગ્ન નહીં કરું એમ કહેતો તો તારો દીકરો. પણ એણે જ આપેલું અસ્ત્ર આપણને મળી ગયું ને, વિડિયો. આમ તો તું સિચ્યુએશનને બહુ સારી રીતે હેન્ડલ કરે છે. એ રીતે તો બહુ બ્રિલિયન્ટ છે. અને ઘણા એને વરદાન સમજે છે. પણ આજે હું તમારી પાસે માંગવા આવી છું અસલી વરદાન. અને એ છે મારા પપ્પાનું જીવન, એમની જિંદગી. ભગવાન, આજે તો મારી માને મારી અંદરની પ્રામાણિકતા પર શંકા થઈ રહી છે. એના કારણે પરિવાર સાથે ખરાબ થયું છે એમ માનીને દુઃખી થાય છે. તમે તો રક્ષા કરો છો ને, તમને કોઈ દુર્જન કહેશે તો તમે ચૂપ રહેશો. એ જ રીતે જો ભલાઈ કરવા વાળા કરતા રાક્ષસની જેમ જીવ લેનારને શક્તિશાળી બનાવી દેશો તો ભલાઈનું શું? પુણ્ય હારશે, સારા લોકો મરશે, એનો મતલબ તમે પણ હારશો. દયા કરીને શ્રદ્ધાને મરવા ના દેશો. મારા પપ્પાને બચાવી લો. વિષ્ણુ નારાયણ નમઃ.